ગરમીનો માહોલ છે ને પંખામાં બેઠા છીએ, પણ પ્રભુનો આભાર કે પ્રભુની હાજરીમાં બેઠા છીએ. અને પ્રભુની હાજરી જ્યાં હોય ત્યાં વાતાવરણ કેવું છે એ બહુ મેટર નથી કરતું. વાતાવરણ બહુ મેટર નથી કરતું, કેમ કે મારો પ્રભુ મારી સાથે છે. મારી એ પ્રાર્થના છે કે જો તમે આજે પ્રભુને મળવા આવ્યા છો, ચોક્કસ પ્રભુ તમને આજે મળે. જો તમે કોઈકને મળવા આવ્યા છો તો તમને એ મળશે. જો તમે જવું છે એમ કરીને આવ્યા છો, રોજ કરીએ છીએ એ પ્રમાણે કરવા આવ્યા છો કે ભાઈ જઈએ દેવળમાં બેસીએ, ગીતો ગાઈએ, પાછા આવીએ, તો એ પ્રમાણે થશે. અને માટે જ્યારે ચર્ચમાં આવીએ છીએ, પ્રભુ મંદિરમાં આવીએ છીએ, ઈશ્વરની ભક્તિ માટે આવીએ છીએ, ત્યારે ઈરાદો એ રાખજો કે આજે હું મારા પ્રભુને મળવા આવ્યો છું, મારા પ્રભુની ભક્તિ કરવા આવ્યો છું, મારા પ્રભુનો અવાજ સાંભળવા આવ્યો છું, મારા પ્રભુની સંગતિને મહેસૂસ કરવા આવ્યો છું. અને જ્યારે એ વિચાર સાથે આવશો તો ચોક્કસ અચૂક તમારી એ પ્રાર્થના કે આપણો એ ઈરાદો પ્રભુ આશીર્વાદિત કરશે. ગયા રવિવારે ઈસ્ટર સન્ડેની ઉજવણી આપણે કરી. પ્રભુના નામને ધન્યવાદ. એક એવો તહેવાર કે જે ફક્ત ખ્રિસ્તી વિશ્વાસ ધરાવનાર લોકો ઉજવે છે. તમને ખબર છે? બીજા કોઈ પણ ધર્મમાં આ તહેવાર નથી. બીજા વિશ્વાસ ધરાવનારા વ્યક્તિઓ એમના ધાર્મિક આગેવાનના જન્મદિવસને ઉજવે છે, મરણ દિવસને ઉજવે છે, પણ ફક્ત એક ખ્રિસ્તી વિશ્વાસ એવો છે કે જે પુનરુત્થાન દિવસને ઉજવે છે. અને માટે એ દિવસ ખરેખર આપણા માટે બહુ જ આશીર્વાદિત દિવસ છે. અને આપણે એ માનીએ છીએ, એ આપણો વિશ્વાસનો પાયો છે. ખ્રિસ્તી મંડળી વિશ્વાસના પાયા પર રચાયેલી છે. ને માટે એમનું જે વિશ્વાસનામું છે, આપણે મોટાભાગના રવિવારે એ વાંચીએ છીએ, પ્રેરિતોનું વિશ્વાસનામું. અને એમાં આપણે આ બોલીએ છીએ કે પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન એ સર્વ હું માનું છું. એ સર્વ હું માનું છું. અને આજે આપણે જે વિષય ઉપર પ્રભુના વચનમાંથી જોવાના છે ને પ્રભુ આપણી સાથે વાત કરવાના છે, તે વિષય છે દેહનું પુનરુત્થાન. દેહનું પુનરુત્થાન. વાલાઓ, આ જગતમાં કોઈ વ્યક્તિ આ સત્યને નહીં નકારી શકે કે જે જન્મ્યું છે તે મૃત્યુ પામવાનો જ. આપણે દૈહિક મરણ અથવા શરીરના મરણની વાત સ્વીકારીએ છીએ. આપણે જ નહીં, બધા જ. સભા શિક્ષક 3 અને 2 કહે છે કે જન્મવાનો વખત છે એવો જ મરવાનો પણ વખત છે. કોઈ એમાંથી બાકાત રહી શકે નહીં, કોઈ એમાંથી છટકી જઈ શકે નહીં. કોઈ એમ ન કહે કે મને નથી ગમતું એટલે હું એ નહીં કરું અથવા તો હું એમાં સામેલ નહીં થઉં. જન્મ્યા છો તો મૃત્યુ આવશે 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 જ. હેબ્રીઓના પત્રના 9મા અધ્યાયની 27મી કલમ કહે છે કે દરેક માણસને એક જ વાર મરવાનું અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે. અને મરણ એ વાસ્તવિક છે, સનાતન સત્ય છે. અને માટે એ સત્યને આપણે સ્વીકારવું જ રહ્યું. ઘણા આ પૃથ્વી પર એવું જીવે છે કે જાણે અમરપટ્ટો લઈને આવ્યા છે. અને આજનો સંદેશ તમને ને મને
વાસ્તવિકતાથી પરિચિત કરાવે છે. મરણ એ વાસ્તવિકતા છે, સત્ય છે, જે સ્વીકારવું જ રહ્યું. અને આ વાત, મરણની વાત ફક્ત આપણે જ નહીં, કોઈ પણ ધર્મમાં માનનારા અથવા તો જે ધર્મમાં નથી માનતા એવા વ્યક્તિઓએ પણ આ વાત સ્વીકારવી જ પડે કે જે જન્મ્યું છે તે મૃત્યુ પામશે અને પામશે. પણ આપણી પાસે જે એક વધારાની સારી ઉત્તમ બાબત છે તે એ છે કે આપણે એ વિશ્વાસ કરીએ છીએ કે દરેક મરણ પામેલાનું પુનરુત્થાન થશે. દરેક મરણ પામેલાનું પુનરુત્થાન થશે. જૂના કરારમાં અય્યુબ 19:25-26 જો વાંચશો તો ત્યાં અય્યુબ કહે છે કે હું વગર શરીરે મારી આંખોથી દેવને જોઈશ. આ શરીર મટી જાય, ખલાસ થઈ જાય, નાશવંત છે અને માટે એનો નાશ થવાનો જ છે. અને એ નાશ થઈ ગયા પછી પણ હું મારી આંખોથી દેવને જોઈ શકીશ. પુનરુત્થાન. નવા કરારની વાત કરીએ તો યોહાન 11:24 માર્થા એમ કહે છે કે છેલ્લા દહાડે પુનરુત્થાનમાં મારો ભાઈ પાછો ઉઠશે. પુનરુત્થાનમાં અમે માનીએ છીએ. પાઉલ પ્રેરિત મંડળીને શિક્ષણ આપતા કહે છે કે પુનરુત્થાન છે. પ્રકટીકરણ 20:11-13 બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે કે મુએલા પાછા સજીવન થઈને ઉઠ્યા. અને એક મોટી સભા, કોઈથી ગણી ન શકાય એટલા બધા લોકો, દરેક દેશના, દરેક કુળના, દરેક ભાષાના. પુનરુત્થાન છે અને છે. અને આ બાબત આપણે માનીએ છીએ. મરણ છે, પુનરુત્થાન છે. જો કે કેટલાક લોકો પુનરુત્થાનમાં નથી માનતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં માથી 22 અને 23 તમે જોજો, સદુકી લોકો પુનરુત્થાનમાં નહોતા માનતા કે પુનરુત્થાન જેવું કંઈ છે જ નહીં. પાઉલના સમયમાં કરંથની મંડળીના ઘણા એવા લોકો હતા કે જે પુનરુત્થાનમાં નહોતા માનતા. 1 કોરિન્થી 15 કલમ તમે જુઓ, મૃત્યુ ફિનિશ, ત્યાર પછી કશું જ નથી. લોકોની જુદી જુદી માન્યતા છે. અલગ અલગ વિશ્વાસ પ્રમાણે એ લોકો પોતાની ધારણાઓ કરે છે. કેટલાક એમ કહે છે કે માણસનું મૃત્યુ થાય પછી એનો આત્મા કોઈક બીજા દેહમાં જન્મે છે અને એવી રીતે 184 અવતાર લે છે. કેટલાક એમ કહે છે કે માણસ મરી જાય પછી ત્યાં ફિનિશ થઈ જાય, પછી કશું જ નથી, કોઈ દુનિયા નથી, કોઈ પાછું જીવન નથી, કશું જ નથી. પણ તમે અને હું, આપણે એ માનીએ છીએ કે પુનરુત્થાન છે અને છે. કેમ કે બાઇબલ આપણને શીખવે છે. અને એનાથી વિશેષ કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામેલા છે, પ્રથમ ફળ થયું છે. આપણે માનીએ છીએ કે ઈસુ ખ્રિસ્તે મરણ ઉપર વિજય મેળવ્યો છે. મરણને એણે હરાવ્યો છે. અને માટે પ્રકટીકરણ 1:18 ઈસુ ખ્રિસ્ત ઈશ્વર જ્ઞાની યોહાનને જ્યારે દર્શન આપે છે ત્યારે પોતાની ઓળખ આપે છે કે હું જ મુએલો હતો અને હવે હું જ જીવંત છું. હાદેશની કૂચીઓ મારી પાસે છે, હું જ પુનરુત્થાન છું. યોહાન 6:40-47-51 વચન. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે હું પુનરુત્થાન છું અને માટે જે કોઈ મારા પર વિશ્વાસ કરશે તેને છેલ્લા દહાડે હું પાછો ઉઠાડીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પાછા સજીવન થવું, મુએલામાંથી પાછા જીવતા થવું એ સાબિતી છે કે આપણે જે માનીએ છીએ તે સાચું છે, તે ખરું છે.
કોઈ આપણને ડગાવી ન શકે. કોઈ એમ કે ના ના આવું નથી હોતું, મૃત્યુ પછી બધું ફિનિશ થઈ જાય છે. ના ના આવું નથી હોતું, મૃત્યુ પછી આપણે બીજા જન્મ. આપણે એમ કહી શકીએ છીએ કે ના, મૃત્યુ પછી પુનરુત્થાન છે. એની સાબિતી એ છે કે ઈસુની કબર ખાલી છે. મૃત્યુ પછી પુનરુત્થાન છે, કેમ કે ઈસુ જીવંત થઈને ઉઠ્યા છે. મૃત્યુ પછી જીવન છે. કરંથની મંડળી અને થેસ્સાલોનિકીની મંડળીને પાઉલે બહુ ભારપૂર્વક સમજાવ્યું કે મારો પ્રભુ જીવંત ઈશ્વર છે, પુનરુત્થાન પામેલો ઈશ્વર છે. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે કહ્યું કે હું જ પુનરુત્થાન તથા જીવન છું. યોહાન 11:25. હું જ પુનરુત્થાન છું. હું પુનરુત્થાન છું માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે પણ પુનરુત્થાન પામશો. આ બહુ સમજવા જેવી વાત છે વાલાઓ. જ્યારે આપણને મૃત્યુમાંથી પાછા સજીવન કરવામાં આવશે ત્યારે પ્રભુએ કોઈ બીજાની મદદ લઈને અથવા તો બીજા કોઈ સાધન કે વ્યક્તિ કે શક્તિની મદદ લઈને આપણને પાછા સજીવન કરવાના નથી. એમને કોઈ જડીબુટ્ટી લાવીને આપણને સુંગાડીને પાછા ઉઠાડશે એવું નહીં. એ પોતે પુનરુત્થાન છે, એ પોતે જીવંત છે, એ પોતે હાદેશની ઉપર સત્તા ધરાવે છે. જીવન અને મરણ જે પોતે છે, માટે એ આપણને જ્યારે એમ કહે છે કે જે મારા પર વિશ્વાસ કરે છે તે છેલ્લા દાહડે પાછો ઉઠશે, તો એ ઉઠશે. આ આપણે કેમ વિશ્વાસ કરીએ છીએ? કેમ કે એ પોતે પુનરુત્થાન છે. એને કોઈ બીજા રિસોર્સની જરૂર નથી કે આપણને જીવતા કરવા માટે. એ પોતે પુનરુત્થાન છે. માટે જો એ એમ કહેતા હોય કે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તે જીવંત થશે, તો એ થશે જ. કેમ કે એ જ એ તાકાત છે, એ જ એ સામર્થ્ય છે. પુનરુત્થાનનું સામર્થ્ય એ પોતે જ છે. અને માટે એ જો એમ કહેતા હોય કે તું મૃત્યુ પામશે પણ હું તને પાછો સજીવન કરીશ, તો કરશે. કેમ કે એણે કહ્યું કે હું પુનરુત્થાન છું. આપણે આ વસ્તુને સમજવા માટે કદાચ એક દાખલો આપું. આપણે જે સરકાર એને કોઈ બિલ્ડિંગ કે ઇમારતને સરકાર નથી કહેતા. અત્યારે કોની સરકાર ચાલે છે ઇન્ડિયામાં? કોની સરકાર ચાલે છે? મોદી સરકાર ચાલે છે. હવે તમે લોકસભા કે રાજ્યસભાનું જે બિલ્ડિંગ છે એને એમ નહીં કહેશો કે આ સરકાર છે. એને મોદી સરકાર એટલે એ મોદી સાહેબની જે ટીમ છે એ સરકાર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે એમ કહે છે કે હું પુનરુત્થાન છું, ત્યારે એ પોતે પુનરુત્થાન છે. બીજું કોઈ સામર્થ્ય, બીજું કોઈ જડીબુટ્ટી, બીજું કોઈ રિસોર્સ કે બીજી કોઈ તાકાતની વાત નથી કરી રહ્યા. હું જ એ છું, હું જ પુનરુત્થાન છું. અને માટે આપણે વાલાઓ આ બાબતને બહુ જ સમજીએ, વિચારીએ કે ઈસુ જો પુનરુત્થાન છે અને એણે જો કહ્યું છે કે તમે પણ પાછા ઉઠશો, તો એ વાત ખરેખર સાચી, ખરી અને વિશ્વાસ યોગ્ય છે. અને માટે આપણે વિશ્વાસ કરીએ છીએ 1 કોરિન્થી 15:20-22 આપણે વિશ્વાસ કરીએ છીએ કે સર્વને ખ્રિસ્તના આવવાની વેળાએ સજીવન કરવામાં આવશે. જેમ આદમ દ્વારા સર્વ મરે છે, તેમજ ખ્રિસ્ત દ્વારા સર્વ સજીવન થશે. હું એકલો જ નહીં, પણ ખ્રિસ્ત પર જે વિશ્વાસ કરે છે તે સર્વ, અને ફક્ત તેવો જ નહીં, જે જીવન લઈને આવ્યા છે એ સર્વ, ચાહે તે કોઈ પણ ધર્મનો હોય, ચાહે તે કોઈ પણ કુળનો હોય, ચાહે તે કોઈ પણ દેશનો હોય, બધાનું પુનરુત્થાન થનાર છે.
બધાનું એક મોટી સભા, કોઈથી ગણી ન શકાય એટલા લોકો, અલગ અલગ કુળના, દેશના, ભાષાના, બધાનું પુનરુત્થાન છે. બધાનું પુનરુત્થાન થશે, થશે અને થશે જ. ચાહે તે વ્યક્તિ કોઈ પણ રીતે મૃત્યુ પામેલો, એક્સિડન્ટમાં મૃત્યુ પામેલો, એનું પણ પુનરુત્થાન થશે. બાળક જન્મ્યું અને એક 5 સેકન્ડમાં પાછું મૃત્યુ પામી ગયું, એનું પણ પુનરુત્થાન થશે. નાહવા ગયા હતા, ડૂબીને મરી ગયા, એનું પણ પુનરુત્થાન થશે. આ જે બાબત છે ને, એ વાલાઓ આપણા ઈશ્વરની તાકાત, એનું સામર્થ્ય, એનો પાવર, એનો અધિકાર આપણને બતાવે છે. હું તમને વારંવાર આ બાબત કેમ કહી રહ્યો છું કે તમારો ને મારો જે ઈશ્વર છે ને, એ કેવો છે તે સમજજો. અને જો તમે એને સમજશો ને, તો એના પરનો વિશ્વાસ વધશે, એના પ્રત્યેનો પ્રેમ વધશે અને જીવન જીવવાની એક અલગ મજા આવશે. એ ઈશ્વરે કહ્યું છે કે છેલ્લા દાડે સર્વ સજીવન થશે. પાપી હોય કે પછી ક્ષમા પામેલો વિશ્વાસી વ્યક્તિ હોય, દરેક પૃથ્વીનો પ્રત્યેક જીવ જે જન્મ્યું હતું અને મૃત્યુ પામ્યું છે, એક દિવસે ઈસુ ખ્રિસ્તના આવવાની વેળાએ સર્વ સજીવન થશે. એ વખતે કોઈ એમ ન કહી શકે કે પ્રભુ મારે સજીવન નથી થવું. એ હાંક મારશે અને કબરો ઉઘડી જશે. એના આવવાની વેળાએ એના પ્રભાવથી જ મૃત્યુ પામેલા, મુયેલા સજીવન થઈને ઉઠશે. કોઈ એમ નહીં કહી શકે કે ના, હું નહીં ઉઠું. એનામાં એ તાકાત છે. તમે જુઓ, લાજરસની કબર આગળ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઊભા છે અને એમણે બૂમ મારી કે લાજરસ બહાર આવ, 4 દિવસથી મરેલો. કોઈ એને રોકી નહીં શક્યું, કશાથી તે રોકાયો નહીં, સજીવન થઈને બહાર આવ્યો. એક વિધવા બાઈનો દીકરો ઠાઠડી પર લોકો લઈ જતા હતા દાટવા માટે. ઈસુ ત્યાં આવ્યા, ઊભા રાખ્યા, ઠાઠડી નીચે મુકાવડાઈ અને એ જુવાનને કહ્યું કે હે જુવાન, ઉઠ. અને એ જુવાન ઉઠીને ઊભો થયો. એક દીકરી, યાઈરની દીકરી, મેળા પર મૃત્યુ પામીને ખાટલા પર સુવડાવી દીધી હતી. ઈસુ જઈને કહે કે દીકરી ઉઠ, તબીતા કુમ. ઈસુના અવાજને, ઈસુના પાવરને, ઈસુની શક્તિને, ઈસુના સામર્થ્યને કોઈ નકારી નહીં શકે. ઈસુએ કહ્યું કે છેલ્લા દિવસે સર્વ સજીવન થશે, તો થશે જ, થશે જ. અને માટે વાલાઓ, જો તમે એમ માનો છો કે ઈસુ જીવંત થયા છે, ઈસુ પુનરુત્થાન પામેલા છે, ઈસુ પાસે એ સામર્થ્ય, અધિકાર છે, તો એ ઈસુએ એમ પણ કહ્યું છે કે છેલ્લા દિવસે સર્વ સજીવન થશે. ને માટે તમારે ને મારે આ બાબત ડગલે ને પગલે યાદ રાખવાની છે કે છેલ્લા દિવસે મારે સજીવન થવું પડશે. મારી ઈચ્છા હોય કે ન હોય, મારી કબર ઉપર મોટો પથ્થર મૂકી દેવામાં આવ્યો હશે તો પણ એ પથ્થર ગબડી જશે અને મારે બહાર આવવું પડશે. એ મારા અધિકારની વાત નહીં રહે, મારી શક્તિની વાત નથી કે હું રોકાઈ જાઉં, હું ના પાડું. બસ ઈસુ આવશે, બધા જ બહાર નીકળી આવશે. એ ક્યારે થશે? 1 કોરિન્થી 15:20-23, ખ્રિસ્તના પાછા આવવાની વેળાએ. ખ્રિસ્તના પાછા આવવાની વેળાએ. હવે એક સિરિયસ વાત તરફ આપણે જઈ રહ્યા છીએ. મરણ બધાનું છે, માનો કે નહીં માનો. મરણમાંથી પાછા સજીવન થવું એ સત્ય હકીકત છે, બાઇબલ જણાવે છે. અને કેમ હું માનું છું? કેમ કે ઈસુ મૃત્યુમાંથી સજીવન થયા છે.
અને એ ઈસુએ જ્યારે એમ કહ્યું કે છેલ્લા દિવસે સર્વ સજીવન થશે, ત્યારે આ બાબત મારે યાદ રાખવી પડશે કે મારે સજીવન થવાનું છે. ક્યારે? ખ્રિસ્તના આવવાની વેળાએ. લોકો એને ઇસ્લામ ધર્મમાં કયામત કા દિન એમ કે છે. કયામત. જો કયામત શબ્દને તમે સર્ચ કરજો, આપણે એનો અર્થ નથી સમજતા. ઘણા લોકો બહુ બધી મુશ્કેલી આવી જાય ને તો એમ કે કયામત આવી ગઈ. અરે, મુશ્કેલીનું નામ કયામત નથી. કયામતનો મતલબ છે કાયમ કરવું, પુનઃસ્થાપિત કરવું, રિસ્ટોર કરવું. એને કયામત કહેવાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવાની વેળાએ કયામતનો દિવસ હશે, ફરી રિસ્ટોર થવાનો, ફરી ઊભા થવાનો, પુનઃસ્થાપિત થવાનો દિવસ હશે. એનો મતલબ કે એ ફરીથી સજીવન થવાનો સમય હશે. અને એ સમયે વાલાઓ ન્યાયનો સમય હશે. ન્યાયનો સમય હશે. આપણો આ વિશ્વાસ છે કે ન્યાય માટે સર્વ સજીવન થશે. દાનિયેલ 12:2 જેઓ પૃથ્વીની ધૂળમાં ઊંઘેલા છે તેઓમાંના ઘણા જાગી ઉઠશે. કેટલાક અનંત જીવનમાં દાખલ થશે ને કેટલાક અનંત કાળિક સુધી લજ્જિત અને ધિક્કાર પાત્ર થશે. આ જૂનો કરાર. પ્રકટીકરણ 20:11-13. નવો કરાર. સુવાર્તા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આખું બાઇબલ તમે વાંચો. બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે, બધાને સજીવન તો થવું જ પડશે, ઈસુને ઓળખતા હોય કે ન ઓળખતા હોય. અને એક મોટી સભા પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ હશે અને ત્યારે જીવનનું પુસ્તક ઉગાડવામાં આવશે. અને જીવનના પુસ્તકમાં જેનું નામ નહીં મળ્યું તેમને, બાઇબલ કહે છે, એમને અનંતકાલિક અગ્નિમાં નાખી દેવામાં આવ્યા. ન્યાય થશે. ન્યાય થશે. બધાને પોતપોતાનો હિસાબ આપવો પડશે. શ્રીમંત હોય કે ગરીબ, સમાજમાં મોટો આગેવાન હોય કે ન ઓળખતા હોય એવી સામાન્ય વ્યક્તિ હોય, બધાને પોતાનો હિસાબ આપવો પડશે. પ્રકટીકરણ 20:15 કહે છે કે જીવનના પુસ્તકમાં જેનું નામ નોંધાયેલું ન મળ્યું તેમને એ દિવસે શિક્ષા થશે. આપણો વિશ્વાસ છે કે આપણે પણ એક નવા શરીર સાથે જીવતા થઈશું ને ખ્રિસ્ત પરના વિશ્વાસના કારણે એક નવું સ્વરૂપ આપણને આપવામાં આવશે. એ મહિમાવંતું શરીર આપણને આપવામાં આવશે. 1 કોરિન્થી 15:42-43, 1 યોહાન 3:2, રોમન 8:29-30, ફિલિપી 3:21. આ વચનો બતાવે છે કે એ સમયે તમને એક મહિમાવંતું શરીર મળશે. એવું મહિમાવંતું શરીર કે જે પુનરુત્થાન પામેલા ઈસુનું હતું. ઈસુનું એવું શરીર કે જેને કોઈ બંધન નડતું નથી, જેને જોઈ શકાય છે, સ્પર્શી શકાય છે, જેની સાથે વાતો કરી શકાય છે, જેની સાથે સમય ગાળી શકાય છે, જેની સાથે ચાલી શકાય છે, જેની સાથે લાગણી વેચી શકાય છે, એવું મહિમાવંતું શરીર હશે. એનો મતલબ કે અનંતકાલિક જીવનનો આશીર્વાદ. પણ એ કોને? જીવનના પુસ્તકમાં જેનું નામ નોંધાયેલું હશે એને. ઈસુની સાથે બેસીને વાતો કરવાનો આનંદ કેવો હશે! જેને જ્યારે ઈસુ આ પૃથ્વી પર હતા, જેને સ્પર્શવા માટે પડાપડી થતી હતી, જેને આજે વિશ્વની મોટા ભાગની વ્યક્તિઓ પોતાના પ્રભુ તરીકે માને છે, એ ઈશ્વર જેની સન્મુખ દૂતો અને કરુબો પોતાને ઢાંકે છે, સંતાડે છે, એ ઈશ્વરની સાથે આપણે બેસીશું. જે દેવના જમણા હાથે બેઠા છે અને એના પર વિશ્વાસ કરનારાઓને એમ કહે છે કે
જ્યારે ન્યાય થશે ત્યારે મારા જમણા હાથે હું તમને સ્થાન આપીશ, એ માન આપશે. ક્યારે? ન્યાયકાળ. અને ન્યાયકાળે જીવનનું પુસ્તક ઉઘાડવામાં આવશે. અત્યારે તમને કદાચ એની કિંમત નહીં સમજાય. અત્યારે એમ થાય કે હજુ સમય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક બહુ સરસ વાત કરી. એક વ્યક્તિ, હે જીવ, ખા પી આનંદ કર, તારા માટે બહુ બધું રાખી મૂક્યું છે, આજે જ મરી જઈશ તો? આજે જ તારો જીવ તારી પાસેથી લઈ લેવામાં આવશે તો? મરણ તો છે જ, મરવાનું તો છે જ. તમે એમ માનો છો કે કાલે મરીશ, પરમ દિવસે મરીશ, આવતા વર્ષે મરીશ, કે એના પછીના વર્ષો, હજુ મારે 75 વર્ષ કે 80 વર્ષ જીવવાનું છે, એવું માનો છો? તમારા હાથમાં એ વાત નથી. આજે જ તમારો જીવ લઈ લેવામાં આવશે તો શું થશે? તમે મરી જશો. મરી જશો એટલે તમારા માટે તમારી દફન વિધિ વખતે તમે ગમે તેવા કામ કર્યા છે, બે સારા શબ્દો બોલીને લોકો તમને દાટી દેશે, તમે દટાઈ જશો, વર્ષો સુધી એ માટીમાં પડ્યા રહેશો. પણ એક દિવસ એવો આવશે કે જેને ઈસુના આગમનનો દિવસ કહેવામાં આવે છે. એક દિવસ એવો આવશે કે જે દૂતોના નાદ સાથે ગગનમાં એ બહુ જ ભયંકર અવાજ આવશે અને ઈસુ પોતાના કન્યાને, મંડળીને, લોકને લેવા આવશે અને કબર ઉઘડી જશે. એ દિવસે હું મુએલામાંથી પાછો ઉઠીશ અને ત્યારે હું પછતાઈશ કે પ્રભુ, મેં મારું નામ એ દિવસે જીવનના પુસ્તકમાં લખાવ્યું નહીં. કેમ કે હું એવું માનતો હતો કે આવતા રવિવારે, આવતા મહિને, આવતા વર્ષે હજુ મારી પાસે જીવન છે, પણ મારી પાસે તક નહોતી, એ મને ખબર નહોતી. અને ઈસુ એમ કહે છે કે ભાઈ, ઉલપીઠ પરથી તને કહેવામાં આવ્યું હતું કે તારી પાસે તક નથી, તારી પાસે તક નથી. પ્રભુમાં પ્રિયવાલાઓ, પ્રભુને જોવાનો આશીર્વાદ આ જીવનમાં મેળવી લો. એક નાની દીકરી ચર્ચમાં સન્ડે સ્કૂલમાં ભાગ લેતી હતી. સન્ડે સ્કૂલના ટીચર દ્વારા પુનરુત્થાનનો જે આખો બનાવ છે તેને પ્લે કરવાનું નક્કી કરવામાં આવ્યું. અને એમાં એ પુનરુત્થાન પામેલા ઈસુને એ દીકરી જુએ અને પછી બૂમ પાડે કે મેં પ્રભુને જોયો છે, મેં પ્રભુને જોયો છે. આ એનો રોલ હતો. હવે એ દિવસે એ પ્લે કર્યું, એ નાટક એ દીકરીએ ભજવ્યું. મરિયમ બની હતી, મગદાલાની મરિયમ. કબર પાસે આવે છે અને પછી ઈસુ કબરમાં નથી ને બહાર એ નીકળે છે ને એક માળી જેને સમજે છે એની સાથે વાતચીત કરી છે અને પછી ખબર પડે છે કે એ તો ઈસુ છે. અને ભેટવા જાય છે ત્યારે ઈસુ કહે છે કે મને અત્યારે અડીશ નહીં, પણ શિષ્યોને જઈને ખબર આપ. અને જ્યારે ખબર આપવા માટે દોડે છે ત્યારે એમ કહેતા કહેતા દોડવાનું છે કે મેં પ્રભુને જોયો છે, મેં પ્રભુને જોયો છે, મેં પ્રભુને જોયો છે. અને એમ દોડતા દોડતા એણે બહાર નીકળી જવાનું છે. હવે આ પ્લે એણે કર્યો અને એ દિવસે પાલક સાહેબે એક સંદેશો આપ્યો અને એમાં એવું કહ્યું કે ઈસુ આજે કેવા સ્વરૂપમાં આપણને દર્શન આપે છે. અને પછી કહ્યું કે જો તમે આ બહુ નાનાઓમાંથી એકને જે કરો છો, કોઈ ગરીબને તમે ઘરે લાવીને ખવડાવો છો, કોઈ રક્તપિતિયાને ઘરે લાવીને તમે જમાડો છો, એના ઘા લૂછો છો, તો ઈસુ એમાં પણ તમને મળી શકે છે. અને આ દીકરીના મગજમાં જ્યારે એણે પ્લે કર્યો ત્યારે એક વાત આવી ગઈ કે મારે હવે ઈસુને જોવા છે કોઈ પણ રીતે. બસ એ દિવસથી એને ધૂન લાગી કે મારે ઈસુને જોવા છે. રોજ સવાર થાય, રોડ પર જાય, જુએ કોઈ ગરીબ છે, એને લઈ આવે. પહેલા દિવસે એક બહુ ગરીબ ચિત્રેહાલ વ્યક્તિને ઘરે લઈ આવી. એની માં જોઈને થોડીક સંકોચાઈને કહ્યું કે બેટા આ શું કરે છે તું? ના, પાળક સાહેબે કહ્યું છે કે
કદાચ આમાં ઈસુ હોય, આ ઈસુ હોય, અને માટે મારે એમને જમાડવા છે. મમ્મીએ કીધું કે ઓકે બેટા, ચાલો, તારા વિશ્વાસની વાત છે ને, તું કર. અને એ દીકરી એ ભાઈને બેસાડે છે, જમાડે છે. પછી પ્રેમથી જમાડીને પાછા રોડ પર મૂકવા જાય છે ને એને પૂછે છે કે શું તમે ઈસુ છો? પેલો ભાઈ કે ઈસુ કોણ? હું તો જાણતો નથી. પાછી નિરાશ થઈ જાય, ઘરે આવે, દિવસ વીતે, બીજો દિવસ આવે, પાછી રોડ પર જાય, કોઈક ભિખારી હોય કે તકલીફવાળા હોય એમને પકડી લાવે. પ્રેમથી જો એને ઘા થયા હોય તો ઘા સાફ કરે, એને જમાડે, એને જમાડીને બહાર મૂકવા જાય અને પૂછે કે શું તમે ઈસુ છો? મોટા ભાગે એને એવો જ જવાબ મળતો, ના બેટા, હું ઈસુ નથી. ઘણા એમ કહેતા કે ના, હું તો ઈસુને ઓળખતો પણ નથી. નિરાશ થતી, પાછી આવતી, પણ આશા ગુમાવી નહોતી. અને એણે એ કન્ટિન્યુ રાખ્યું. એક દિવસે એક બહુ જ ગંદો વ્યક્તિ, બહુ ચિત્રે હાલ વ્યક્તિ, જેના ઘા પાકી ગયા હતા અને બહુ ખરાબ વાસ આવતી હતી, એને લઈને આવી. એની મા થોડીક ગુસ્સે પણ થઈ, કેમ કે જેવી એ વ્યક્તિ ઘરમાં એન્ટર થઈ, બહુ ખરાબ વાસ આખા ઘરમાં ફેલાઈ ગઈ. પણ આ તો દીકરી ઘરમાં લાવીને ભાઈના ઘા સાફ કરે છે, એને નવડાવે છે, પપ્પાના નવા કપડાં પહેરાવે છે, બેસાડે છે, પ્રેમથી જમાડે છે, અને પછી એનો હાથ પકડીને પાછી એને બહાર મૂકવા જાય છે. અને ત્યાં ઊભા રહીને એ પ્રશ્ન રોજની જેમ એ દીકરીને પૂછે છે કે શું તમે ઈસુ છો? અને એ દિવસે એ દીકરીને એવો જવાબ મળ્યો કે હા. વાલાઓ, એ દીકરી એટલી ખુશ થઈ ગઈ, એને ખબર જ ના રહી કે હું ક્યાં છું. મેં ઈસુને જોયો છે, મેં ઈસુને જોયો છે. એ બૂમ પાડતા પાડતા દોડવા લાગી રોડ ઉપર, અને એક કારની સાથે અથડાઈ મરી ગઈ. પુનરુત્થાનના દિવસે ઈસુને જોઈને એ ઓળખી જશે. બાપ, પ્રભુમાં પ્રિય વાલાઓ, કોનું મરણ ક્યારે છે કશું જ ખબર નથી. જીવનનું પુસ્તક ઉઘાડવામાં આવશે, નામ નહીં હોય, ફેંકી દેવામાં આવશે. કદાચ આ છેલ્લી તક હોય ઈસુને જોવાની. ઈસુને જોઈને અહીંથી નીકળો ત્યારે મેં ઈસુને જોયો છે, મેં ઈસુને જોયો છે, એ પોકાર સાથે જાઓ વાલાઓ. કદાચ ને આજે છેલ્લો દહાડો હોય, આ અઠવાડિયું છેલ્લું હોય, આ મહિનો છેલ્લો હોય, આ વર્ષ છેલ્લું હોય, ઈસુને જોયા વગર મૃત્યુ પામનારાની હાલત એ દિવસે કફોડી થશે. કોઈ એમ નહીં કહી શકે કે મારે નથી ઉઠવું, મારે મારો ન્યાય નથી કરાવવો. થશે, 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 કેમ કે પ્રભુનું વચન કહે છે, અને હું માનું છું કે પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન અને અનંત જીવન એ સર્વ હું માનું છું. પ્રભુ તમને મને આ વચન સમજવાની કૃપા આપે. આમેન. પ્રાર્થનામાં નમીએ. પવિત્ર ઈશ્વર, કૃપાળુ દેવ, આજે તમે અમને પુનરુત્થાન પામેલા ઈસુનું દર્શન આપવા માંગો છો, કેમ કે તમે ચાહો છો કે હલવાનના જીવનના પુસ્તકમાં અમારું નામ નોંધાય, પાપોની ક્ષમા અને અનંત જીવન અમને પ્રાપ્ત થાય, કેમ કે દેહનું પુનરુત્થાન
થશે, થશે અને થશે જ. અને માટે પ્રભુ અમે અમારી જાતોને તમારી આગળ મૂકીએ છીએ. ઈસુનું દર્શન કરવા અમારી સહાય કરો, કે જેથી અમે કહી શકીએ કે મેં ઈસુને જોયો છે, મેં ઈસુને જોયો છે, મેં ઈસુને જોયો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન.